રાજ્યમાં અસહ્ય ગરમીનો પ્રકોપ યથાવત, આકરા તાપથી જનજીવન પ્રભાવિત, આકાશમાંથી વરસતી અગનવર્ષાથી રાજ્યમાં તાપનું ટોર્ચર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નોંધાયો નથી. રાજ્યના 9 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક બાદ પવનની દિશા બદલાતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાવાની સંભાવના છે. પશ્ચિમી પવનોને બદલે દરિયાઈ ભેજવાળા પવન ફૂંકાવાને લીધે રાજ્યના નાગરિકોને આખરી ગરમીમાંથી ટૂંકા ગાળાની રાહત મળી શકે છે. આજના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી ઊંચું 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 42.7 ડિગ્રી અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 42.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમરેલીમાં 41.9 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 41.3 ડિગ્રી, તો ડીસામાં 40.8 ડિગ્રી અને ભુજમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.